સલડી ગામમાં આવો ને એટલે આઈસ્ક્રીમ ને પ્યાલી 12 માસ મળી જવાની છે. લોકો સિટી માંથી ગામડે આવતા હોય તો લોકો સ્પેશિયલ અહીંનો આઈસ્ક્રીમ ખાવા માટે અને પ્યાલી ખાવા માટે આવતા હોય છે. દર વર્ષે અહીંયા આવીએ ગોળા ખાવા. પણ આવવા જેવું છે ને? હા, ડેફિનેટલી અવાય. આપણે 17-18 વર્ષ થઈ ગયા છે આ ધંધામાં. બહુ તો જાજી વેરાયટી છે. સ્પેશિયલ છે, માવો મલાઈ છે, રાજભોગ છે, બધો જ નેચરલ કોફી આઈસ્ક્રીમ આવશે. સવારે 8 વાગે ખુલી જાય છે આઈસ્ક્રીમની દુકાન અને રાતે 12:30-1 વાગે. જય પડલ કોઠી આઈસ્ક્રીમ છે. બરોબર. હાઈસ્કૂલ છે, હાઈસ્કૂલ ની સામે આવે એક્ઝેક્ટ. ઓકે, ગારિયાધાર અમલેરી. ગારિયાધાર હાઈવે ઉપર આવે. કોઈને ઓર્ડર પર બનાવવું હોય તો બની જાય. શ્રીખંડ, મઠ્ઠો, આઈસ્ક્રીમ જે પણ ઓર્ડર ઉપર જોતું હોય તે મળી જશે. નંબર જણાવી દેજો સાહેબ. 99-794-7144. જો આઈસ ડીશ તો આપણે ઘણી જગ્યાએ ખાતા હોઈએ છીએ, પણ આજે સલડીમાં આવ્યા એટલે મેં કીધું આજે પ્યાલી ટ્રાય કરવી છે. તેમાં જેલી આવશે. બરોબર. પછી તેમાં મલાઈ આવશે, કાજુ બદામ આવશે. આપણી પ્યાલી તૈયાર છે. ચમચી કસ્ટમાઇઝ કરાવી છે કે શું? આવડી લાંબી ચમચી? ચમચી તો એવડી જ આવશે કે ખાવાની મજા જ કાંઈક અલગ છે. સૌથી પહેલા પ્યાલી ટેસ્ટ મારીએ છીએ. એકદમ ડિફરન્ટ વસ્તુ છે. આમ આપણે આઈસ ડીશ ખાતા હોઈએ તો જાજો બરફ આવે અને આ પ્યાલીમાં ખાસ વસ્તુ એ છે કે આઈસ્ક્રીમ એડ કરવામાં આવે પ્લસ આની અંદર ક્રીમ નાખવામાં આવે. પ્યાલી ફૂલ ક્રીમી બને છે. આ છે એનો સ્પેશિયલ એટલે કે શ્રી ખોડલ સ્પેશિયલ આઈસ્ક્રીમ. આ ડ્રાયફ્રૂટ થી ફૂલ લોડેડ હોય છે અને આપણે 2-3 આઈસ્ક્રીમ ટેસ્ટ માર્યા, પણ સૌથી વધુ જો આપણને પસંદ આવ્યો હોય ને તો અહીંનો રેગ્યુલર છે તે માવો મલાઈ, અફઘાન મેવા, આ બંને વધારે પસંદ આવ્યા છે. અને એક પ્યાલી ટેસ્ટ કરી, એ પણ સારી હતી.